બસમાં એવું તો શું થયું કે ઇન્ટર્નશિપના બીજા જ દિવસે મારે છૂટીને સીધો વીઆર મોલ વાળા સ્ટેશન પર જવું પડ્યું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ઇન્ટર્નશિપ જર્નીના ડે 2 માં. સવારમાં તૈયાર થઈ અને આવી ગયો સીધો સ્ટેન્ડ પર અને બસ પણ આવી ગઈ અને બેસી ગયો. બેસે ક્યાંથી? બેસવા તો જગ્યા જ નહોતી તો ઊભો રહી ગયો અને બેસવા જગ્યા મળી ત્યાં સ્ટેશને આ બસમાં લોકોની સંખ્યા વધવા માંડી અને જોતમાં મારું સ્ટેશન પણ આવી ગયું. ઉતરીને સામે જ આપણી ઓફિસની જગ્યા હતી તો ત્યાં ચાલવા મળ્યો અને સવારમાં વેસુના ખાલી રસ્તા જોઈને પહોંચી ગયો કંપનીની અંદર, જ્યાં હજી કોઈ પહોંચ્યું નહોતું ત્યાં હું પહોંચી ગયો હતો. અને હું મારું સેટઅપ કરવા મળ્યો ત્યાં બધા પણ આવી ગયા. બ્રેક પછી પાછા કામે લાગી ગયો અને જોતામાં ક્યારે દિવસ પૂરો થઈ ગયો એ ખબર પણ ના પડી. એટલે જલ્દી કંપનીથી નીકળી ગયો બસ સ્ટેન્ડ પર જવા માટે. પણ ત્યાં કોઈ બસ ખાલી ન આવતા હું વીઆર મોલ બાજુ ચાલ્યો ગયો અને ત્યાં પહોંચીને પહેલા તો કમ્પ્લેન નંબર પર કમ્પ્લેન લખાવી અને ત્યાંથી બસ પકડીને નીકળી ગયો ઘર તરફ આવવા માટે. પહોંચતા 9 વાગી ગયા, પણ પહેલા મંદિરે જઈ અને પાછો નીકળી ગયો ઘર તરફ જવા માટે. તો આમ જ મારો દિવસ નંબર 2 પણ અહીંયા પૂરો થઈ ગયો. આવજો. જય શ્રી કૃષ્ણ.